નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. આપ જોઈ રહ્યા છો માર્કેટ લાઈવ. હું નીરજ કંસારા આપની સાથે જોડાયો છું. વાયદા બજારના સંકેતો પર આવનારા અડધો કલાકમાં કરીએ ચર્ચા, પરંતુ એ પહેલાં નજર કરી લઈએ મુખ્ય સમાચારો પર. સપ્તાહના પ્રથમ દિવસે બજારમાં તેજી. નિફ્ટી અને સેન્સેક્સમાં સામાન્ય તેજી સાથે કારોબાર. નિફ્ટી બેંક ફ્લેટ, પરંતુ મિડકેપમાં સામાન્ય ઘટાડો. ઓટો સ્ટોક્સમાં આજે આવી તેજી. નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં 1% ઉછાળો, તો બીજી તરફ રિયલ્ટી શેર્સમાં દબાણ. નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ 1% જેટલો ઘટ્યો. એમઆરએફ દ્વારા ટાયર સ્ટોક્સના ભાવમાં વધારો કરાતા આજે ટાયર સ્ટોક્સમાં આવી તેજી. વિવિધ પ્રોડક્ટ્સ પર 2 થી 7% એમઆરએફે કર્યો વધારો. એમઆરએફમાં 2.25% તેજી, તો સીએટ અને જેકે ટાયર જેવા સ્ટોક્સ પર 4% જેટલા ભાગ્યા. એચસીએલ ટેકના પરિણામ અનુમાનથી સારા રહેતા સ્ટોક્સમાં આજે 3%થી વધુનો ઉછાળો. ત્રિમાસિક આધારે નફામાં આશરે 7.5% થયો વધારો. ડોલર આવક પણ આશા કરતાં મજબૂત, ત્યાં જ અનુમાનથી ઓછી ઘટી સીસી આવક. FY25 માટે 3 થી 5% રેવન્યુ ગ્રોથનું ગાઈડન્સ યથાવત રાખ્યું. પહેલા ત્રિમાસિકમાં એવેન્યુ સુપરમાર્ટના સારા પરિણામથી સારી તેજી. નફામાં 17.5%, તો આવકમાં 18%નો ઉછાળો, પણ માર્જિન ગ્રોથ ફ્લેટ. આ ત્રિમાસિકમાં 6 સ્ટોર જોડ્યા બાદ કંપની પાસે હવે કુલ 371 સ્ટોર્સ. તો જુઓ, આજે બજારની અંદર આપણને એક સામાન્ય તેજી સાથે નિફ્ટી અને સેન્સેક્સની અંદર કામકાજ થતું જોવા મળી રહ્યું છે. 24,550ની પાસે નિફ્ટી છે. 80,600ની નજીક અત્યારે આપણને ખાસ કરીને સેન્સેક્સ કામકાજ કરતો દેખાઈ રહ્યો છે. પરંતુ નિફ્ટી બેંકમાં અત્યારે થોડું દબાણ આવ્યું છે. 91 પોઈન્ટનું દબાણ છે. મોટું દબાણ નથી, પરંતુ નિફ્ટી મિડકેપ હવે અહીંયાથી આપણને લગભગ 41 પોઈન્ટ જેટલો ઘટતો દેખાયો છે. એટલે અત્યારે નિફ્ટી બેંકની અંદર સૌથી વધારે આપણને દબાણ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને આજના દિવસે જો તમે એડવાન્સ ડિક્લાઇનનો રેશિયો જોશો તો 1008 શેર વધી રહ્યા છે, સામે 1324 શેરની અંદર ઘટાડો છે. 1:1:1.3નો અત્યારે આપણને એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોવા મળી રહ્યો છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો. આજના દિવસે તમે જો સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ પર નજર કરશો તો એચસીએલ ટેક પરિણામ બાદ આજે 3% જેટલો ઉપર આપણને જોવા મળી રહ્યો છે. ઓએનજીસીની અંદર આજે એક નવા રેકોર્ડ હાઈ પર કામકાજ 312ની આજુબાજુ. બજાજ ઓટો, અલ્ટ્રાટેક સિમેન્ટમાં અત્યારે આપણને 1 થી 1.25%ની તેજી જોવા મળી રહી છે. સામે પક્ષે તમને ગ્રાસિમની અંદર આજે 1.5-2% ઘટાડો છે. એશિયન પેઇન્ટ 1% જેટલો ઘટ્યો છે. એલટીઆઈ, માઇન્ટ્રી, ટાટા સ્ટીલ થોડો ઘટાડા સાથે કામકાજ કરી રહ્યા છે. ટાટા સ્ટીલની અંદર ખાસ ધ્યાન કે આજે ફીચે થોડાક એમના આઉટલુકની અંદર ઘટાડો કર્યો છે, એટલા માટે અહીંયા થોડું દબાણ આવી રહ્યું છે. આ ઉપરાંત એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંકમાં પણ આજે થોડું દબાણ જોવા મળી રહ્યું છે. એટલે એના પર તો એક ખાસ ચર્ચા કરીશું જ, પરંતુ અત્યારે આપણી સાથે ઓપ્યુલન્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરના બ્રિજેશ સિંહ જોડાઈ ગયા છે. બ્રિજેશજી, વેરી ગુડ મોર્નિંગ અને સ્વાગત આપનું સીએનબીસી બજારમાં. જુઓ, સપ્તાહની શરૂઆત નિફ્ટી સેન્સેક્સ માટે થોડી પોઝિટિવ મૂવ સાથે થતી આપણને જોવા મળી રહી છે. નિફ્ટી બેંક થોડો નેગેટિવ. હવે આ સપ્તાહ માટે આપણને જે પ્રકારે અત્યારે માર્કેટની પરિસ્થિતિ જોવા મળી રહી છે, ગયા અઠવાડિયે જે આપણે એફઆઈઆઈસના ખાસ બિલ્ટઅપ જોયા, થોડું ઓવરબોટ માર્કેટ છે. કઈ રીતે હવે તમે અહીંયાથી નિફ્ટી બેંકને આ અઠવાડિયા માટે ખાસ ટ્રેક કરી રહ્યા છો? કારણ કે આ અઠવાડિયે માર્કેટની અંદર રજા પણ છે, એટલે આપણને થોડું નાનું અઠવાડિયું રહેતું જોવા મળવાનું છે. સો ગુડ મોર્નિંગ નીરજભાઈ. સે અગર સ્પેશિયલી હું કહું નિફ્ટી અને બેંક નિફ્ટી પ્રમાણે તો ચાર્ટ વાઇઝ નિફ્ટીનો જો ચાર્ટ છે સ્ટીલ બેટર છે એઝ કમ્પેર ટુ બેંક નિફ્ટીનો ચાર્ટ કહેવાય. બેંક નિફ્ટીનો 2 રેઝિસ્ટન્સ હતા એન્ડ વી હેવ બીન ડિસ્કસિંગ લોંગ બેક. તમારા પ્રોગ્રામ શોમાં આઈ હેવ ઓલરેડી બીન ટોકિંગ અબાઉટ કે સપોર્ટ વાઇઝ અગર તમે જો તો 23,900નો સપોર્ટ આવે છે. બીજો તમારો સપોર્ટ 24,100નો આવે છે. રેઝિસ્ટન્સની હું વાત કરું તો 24,490નો આવે છે. બીજો તમારો રેઝિસ્ટન્સ 24,650નો આવે છે. સો ઓલરેડી આજના દિવસના વી હેવ સીન અ ગેપ ઓફ ઓપનિંગ અને આજના જો હાઈ છે 24,598નો છે એન્ડ નાવ વી આર ટ્રેડિંગ ટુવર્ડ્સ 24,540. આ હું સ્પોટની લેવલની વાત કરું છું. સો સ્ટીલ ઇન્ટેક્ટ સેમ છે, પોઝિટિવ છે નિફ્ટીનો, નોટ બેંક નિફ્ટીનો, નિફ્ટીનો. એન્ડ નિફ્ટીનો અગર કોઈ પણ તમે નાના ટાઈમ
ફ્રેમમાં જો 15 મિનિટ ચાર્ટમાં કે 1 કલાક ચાર્ટમાં જો સ્ટીલ એક રેન્જ છે એન્ડ નીચેમાં 24,100 સ્ટીલ ઇઝ બીન ઇન્ટેક્ટ. નાઉ વી કેન રિવાઇઝ ધ સપોર્ટ ઝોન. સો નિફ્ટીમાં તમારું જો સપોર્ટ આવે છે ઇમિડિયેટ જો સપોર્ટની હું વાત કરું તો 24,100નો આવે છે. બીજું તમારું સપોર્ટ 24,400નો આવે છે. રેઝિસ્ટન્સ વાઇઝ વિલ પ્લે વિથ 24,650 એન્ડ એક ઉપરમાં અગર હું કહું તો વી કેન ઇવન ટ્રાય ટુ ટચ 24,880. બટ આ વીકમાં નથી બિકોઝ સિન્સ યુ હેવ ઓલરેડી ડિસ્કસ કે આ એક જો વીક છે આ નાની વીક છે ઇફ આઈ એમ નોટ 17th ઓફ જુલાઈ રજ્યા છે. પણ બેંક નિફ્ટીની વાત કરું તો બેંક નિફ્ટીનો ચાર્ટ અગર તમે 15 મિનિટમાં ચાર્ટમાં જો સો ગુરુવારે મારું શું હતું વિથ ચાંદીને આઈ હેવ ઓલરેડી ટોલ્ડ હર કે આ 15 મિનિટમાં ચાર્ટમાં ઇટ હેઝ ફોર્મ અ બુલિશ વુલ્ફ વેવ એન્ડ મને લાગે છે આ વુલ્ફ વેવનો જો ટાર્ગેટ છે ઉપરમાં 52,550 to 52,600 છે દેટ કેન બી અચીવેબલ. દેટ ટાઈમ બેંક નિફ્ટી ટ્રેડ કરી રહી હતી 52,300ની આસપાસ. સો વી હેવ સીન ઓલરેડી ફ્રાઇડેમાં સેશન એન્ડ ઇવન ઇન ધ ગુરુવાર સેશન દેટ ટાર્ગેટ હેઝ બીન અચીવ. Now it has been trading in the sideways zone. Support wise again psychological mark તમારું 52,000નો સપોર્ટ છે એન્ડ નીચેમાં આગળ તમે જો તો 51,500 51,600નો આવે છે. તો વેરી શોર્ટ ટર્મ પ્રમાણે અગર તમારું 51,500 બ્રેક થયું then we can see that the change जो છે trend in the change would be there and that can lead to further down. Otherwise अगर હું બ્રોડર પિક્ચરની વાત કરું તો 51,500નો સપોર્ટ નીચેમાં આવે છે ઉપરમાં તમારું 53,200માં આવે છે એન્ડ નાની રેન્જમાં હું વાત કરું તો 52,000 નીચેમાં તમારું સપોર્ટ છે ઉપર તમારું રેઝિસ્ટન્સ 52,700 to 52,800ની વચમાં આવે છે. એટલે જો ખાસ કરીને 52,000 52,700 800 આ એક નાનકડી રેન્જ નિફ્ટી બેંક માટે બનતી દેખાઈ રહી છે અને આજના દિવસમાં જ જે પ્રકારે આપણને 24,598ના લેવલ બનતા જોવા મળ્યા છે નિફ્ટીની અંદર ખાસ કરીને એ જ રેઝિસ્ટન્સ ઝોન છે એટલે એના પર એક ખાસ વોચઆઉટ રાખવાની છે. નીચેમાં જે આપણને 24,100ના એક સપોર્ટ ઇન્ટેક્ટ રહેતા દેખાઈ રહ્યા છે એટલે આ અત્યારે ક્લિયરલી આપણને એક નિફ્ટી બેંક નિફ્ટીની રેન્જની વાત બ્રિજેશજી દ્વારા કરવામાં આવી એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહીશું. પરંતુ આજના દિવસે જો આપણે જે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરવી છે બ્રિજેશજી એમાં સૌથી વધારે પ્રાઇસ એક્શન આજે આપણને જેમાં મળી રહ્યું છે એની જ વાત કરીએ કારણ કે સમાચાર પણ છે ટાયર સેક્ટર માટે એમઆરએફે 2%થી લઈને લગભગ 7% સુધીના 7 કે 17% સુધીના ભાવ વધારા કર્યા છે અને એને લઈને જો આજે બધા ટાયર સ્ટોક્સ આપણને સારી એવી તેજીમાં દેખાઈ રહ્યા છે અને એમાં પણ અપોલો ટાયર્સ 4.5%ની તેજી આજે અહીંયા આવતી દેખાઈ રહી છે. ફ્યુચર્સની અંદર ઘણા શોર્ટ્સ જે હતા કવર થઈ રહ્યા છે છેલ્લા 3 દિવસથી આપણે અહીંયા ઘટાડાનો માહોલ જોયો હતો પરંતુ જુઓ ફરી પાછી એક વખત આપણને એક સારી તેજી આજના દિવસે અહીંયા બિલ્ટઅપ થતી જોવા મળી છે. વોલ્યુમ પિકઅપ પણ સારું છે. હવે અહીંયાથી અપોલો ટાયર માટે કઈ રેન્જ કે કયા લેવલ્સ તમે ખાસ ધ્યાનમાં રાખશો? So obviously जो MRFનું કીધું and from there we can see different stocks in tire like તમારા અપોલો છે CH છે JK ટાયર છે but especially since future પ્રમાણે અપોલો ટાયરમાં આગળ તમે જો તો એક ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ આપ્યું છે 15 મિનિટ ચાર્ટની પ્રમાણે વાત કરું છું that is 1 point. આ પોઝિટિવ સાઇન છે તમારું. બીજું તમારું અગર તમે અગર તમે જો કે ઓલરેડી ઇટ હેઝ શૂટેડ અપ મોર્નિંગની જો ન્યૂઝ હતી ત્યાંથી અગર તમે જો ઓપનિંગ હતી તમારી 520ની ત્યાંથી 542ની આસપાસ ટ્રેડ કરે છે. સો પ્રીવિયસ સ્વિંગ હાઈ હેઝ બીન બ્રોકન. તો આ પ્રમાણે સ્ટીલ મોર અપસાઇડ ઇઝ બીન લેફ્ટ બટ બાય કરવાની જગ્યા આ નથી. રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરમાં નથી આવે છે. સો અગર તમે આ સમવેર અરાઉન્ડ 535ની આસપાસ અગર મળે દેન ઓનલી બી ઓન અ બાય સાઇડ. ફ્રેશ બાઇંગની હું વાત કરું છું. અગર સપોઝ સમવન ઇઝ બીન હોલ્ડિંગ દે કેન હોલ્ડ ઓન બટ ફ્રેશ બાઇંગ માટે 535નો ઝોન બાઇંગ માટે છે.
સ્ટોપ લોસની હું વાત કરું તો 529નો સ્ટોપ લોસ રાખીને ચાલો. ઉપર અગર તમે ટાર્ગેટની વાત કરો તો ઇમિડિયેટ આનો જો ટાર્ગેટ 552 554ની વચમાં આવે છે એન્ડ આફ્ટર દેટ 560નો આવે છે. અગર સપોઝ સમવન ઇઝ બીન હોલ્ડિંગ તો તમે 535નો સ્ટોપ લોસ રાખીને ચાલો એન્ડ પ્લે ફોર ધ સેમ ટાર્ગેટ વોટ વી હેવ મેન્શન ટિલ ધ લેવલ ઓફ 552 553 ફોલોડ બાય 560. એટલે જેની પાસે છે 535નો સ્ટોપ લોસ રાખે અને 552 560 માટે એક હોલ્ડ કરીને ચાલી શકે છે, પરંતુ જેમણે ખરીદદારી કરવી છે, નવી પોઝિશન બનાવી છે, એમણે અહીંયા નથી કરવાની. 535 સુધી ઘટાડો આવે ત્યારે 535ના સ્તરની આજુબાજુ તમે અપોલો ટાયર્સની અંદર ખરીદદારી કરી શકો છો. એટલે એના પર એક વ્યૂ. આજના દિવસે આપણને બધા જ ટાયર સ્ટોક્સની અંદર સારી એવી તેજી આવતી જોવા મળી રહી છે. પરંતુ આગળ વધીએ એ પહેલાં એક નાનકડા વિરામનો સમય થઈ ગયો છે અને વિરામ બાદ આપણે ખાસ નજર કરીશું આજના ઓપ્શન એક્સચેન્જ પર. તો લઈ લઈએ એક નાનકડો વિરામ. સ્વાગત એક નાનકડા વિરામ બાદ ને અત્યારે સમય થઈ રહ્યો છે હવે આજના ઓપ્શન એક્સચેન્જ પર નજર કરવાનો. ઓપ્શન એક્સચેન્જમાં અત્યારે આપણી સાથે બ્રિજેશ સિંહ જોડાયેલા છે. બ્રિજેશજી, હવે આજે જે પ્રકારે તમે વાત કરી, કઈ રીતે આપણે ઓપ્શન રણનીતિ રાખીશું? ઓપ્શન માટે કોઈ આજનો કોલ? ઇન્ટ્રાડે તો નથી છે નીરજભાઈ. મારી પાસે એક હોલ્ડિંગ ટાઈમ ફ્રેમનો છે કે અગર તમારું વ્યૂ એક વીક માટે યા 2 વીક માટે છે, ઓર આઈ વુડ બી સિંગ પ્રિસાઇઝલી કે તમારું અગર તમે હોલ્ડિંગ રાખીને ચાલો દેન વી કેન લુક આઉટ વન સ્ટોક વિચ ઇઝ લુકિંગ બેરિશ રાઇટ નાઉ, દેટ ઇઝ તમારું ટાટા સ્ટીલ. તો ટાટા સ્ટીલ અગર તમે જો કે આવલી ચાર્ટમાં સ્પેશિયલી એક લોઅર હાઈ ફોર્મેશનમાં ટ્રેડ થાય છે, દેટ ઇઝ વન પાર્ટ વિચ ઇઝ ગિવિંગ અ નેગેટિવ વ્યૂ. બીજું તમારું જો ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજ છે, 20 ડે સિમ્પલ મૂવિંગ એવરેજ કહેવાય કે 200 ડે સિમ્પલ મૂવિંગ એવરેજ, આની લોમાં ટ્રેડ થાય છે, 167ના ભાવમાં ટ્રેડ કરે છે. સો આ પ્રમાણે ઇવન અગર તમે જો રિસન્ટ સ્વિંગ હાઈ જો 178ની આસપાસ છે, તો આ તમારું 178નો તમે જો કોલ ઓપ્શન છે ₹1.15ની આસપાસ ટ્રેડ થાય છે, તો આ તમે એકવાર વેચીને ચાલી શકો. આ ભાવથી ₹1.15 છે, ₹1.15 યા ₹1.25 સુધી પણ આવે તો એકવાર તમે વેચીને ચાલી શકો. સ્ટોપ લોસની હું વાત કરું તો ₹1.80નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો એન્ડ ટાર્ગેટ વિલ બી તમારો 0. તો અગર તમારું હોલ્ડિંગ ટાઈમ ફ્રેમ છે એક્સપાયરી માટે, તો વન કેન ગો ફોર ટાટા સ્ટીલ, સ્ટ્રાઇક પ્રાઇસ ઓફ 178, સેલ એટ કરંટ ભાવ ₹1.15 છે, ઓર ટુ ધ લેવલ ઓફ ₹1.25. સ્ટોપ લોસ આપો તમે ₹1.80નો એન્ડ ટાર્ગેટ વિલ બી તમારું 0. એટલે જુઓ, ખાસ કરીને ટાટા સ્ટીલ પર એક ખાસ ધ્યાન રાખજો. અહીંયા ટાટા સ્ટીલની અંદર ઘટાડો આવવાની અપેક્ષા છે, એટલે એ પ્રકારે તમે અહીંયાથી 178 એટલે કે 178નો કોલ ઓપ્શન વેચીને ચાલી શકો છો. અહીંયા તમારે અત્યારે ₹1.10ની આજુબાજુ છે, ₹1.80નો સ્ટોપ લોસ રાખો અને 0 તમારો ટાર્ગેટ હશે. એટલે એક ઇન્ટરેસ્ટિંગ આ પ્રકારની રણનીતિ અત્યારે આપણને બનતી દેખાઈ રહી છે, 178નો ટાટા સ્ટીલનો કોલ ઓપ્શન વેચવાની. પરંતુ આગળ વધીએ ને એની આજના ફ્યુચર્સના સ્ટોક પર નજર કરીએ તો જુઓ, આજે એક ઇન્ફો એજનું કાઉન્ટર સારી એવી તેજી આજના દિવસે પણ દર્શાવી રહ્યું છે. આપણે બ્રિજેશજી શુક્રવારે જોયું કે જે પ્રમાણે ખાસ કરીને ઇન્ડિયા માર્ટનું કાઉન્ટર છે, માફ કરશો, ઇન્ડિયા માર્ટનું કાઉન્ટર છે. શુક્રવારે TCSના પરિણામ બાદ આ સ્ટોકની અંદર સારી એવી તેજી આવતી જોવા મળી હતી અને જુઓ આજે એક બ્રેકઆઉટ આપ્યું છે છેલ્લા ઘણા દિવસ બાદનું. હવે અહીંયા કોઈ તમને મત લાગી રહ્યો છે ઇન્ડિયા માર્ટ માટે? સો ઇન્ડિયા માર્ટની હું વાત કરું સો ફર્સ્ટ ઓફ ઓલ આમાં પણ ટ્રેન્ડ વાઇઝ જો છે તેજી છે, બટ એઝ યુઝ્યુઅલ સ્ટોક હેઝ સિગ્નિફિકન્ટલી મૂવડ અપ. અગર તમે 15 મિનિટના ચાર્ટમાં અગર ફ્યુચરનો ચાર્ટ અગર તમે જો તો જો લો હતું તમારું 2635નો જો લો હતું, ત્યાંથી અગર તમે જો તો એક હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશનમાં ટ્રેડ થયું એન્ડ ઇટ હેઝ ગિવન અ બ્રેકઆઉટ. આજના દિવસમાં ઓલરેડી બ્રેકઆઉટ આપ્યું છે, 2948ના ભાવમાં ટ્રેડ થાય છે. સો સપોઝ સમવન ઇઝ એગરલી ટુ બાય, તો
તો કરંટ ભાવે તમે બાય કરી શકો. ઓર કોઈ પણ ઘટાડો આવે ટિલ 2950 સુધી પણ તમે 2920 સુધી પણ તમે બાય કરી શકો. સ્ટોપ લોસની હું વાત કરું તો આનો જો સપોર્ટ આવે છે તમારું 2840નો આવે છે, દેટ કેન બી કીપ એઝ અ સ્ટોપ લોસ. એન્ડ ટાર્ગેટ વાઇઝ હું કહું તો તમારું 3100 to 3120નો આવે છે. એન્ડ મને લાગે છે કે અગર આ 1 વીક માટે અગર ટ્રેન્ડ પોઝિટિવ થાય તો ડેફિનેટલી ઇન અ વીક ટાઈમ ફ્રેમ આ ટાર્ગેટ તમારો અચીવ થઈ જશે. એટલે જો ખાસ કરીને ઇન્ડિયા માર્ટ પર તમને અત્યારે આ સલાહ દેખાઈ રહી છે આજના દિવસમાં, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો. પરંતુ જો આજના દિવસે જાણકારી આપણને થોડું પ્રાઇસ એક્શન ઘટાડા તરફી જોવા મળી રહ્યું છે. એમાં શ્રી સિમેન્ટનું એક કાઉન્ટર છે, લગભગ 2% જેટલો કાઉન્ટર આજે નીચે આવ્યો છે. અને આપણે જોયું છે કે થોડાક સિમેન્ટ કાઉન્ટર્સ આપણને દબાણમાં કામ કરતા જોવા મળી રહ્યા છે સવારથી. શ્રી સિમેન્ટમાં અત્યારે તમારો કોઈ મત બનતો દેખાઈ રહ્યો છે? કારણ કે જો અહીંયા પણ એક જે ટ્રેન્ડ છે 28,000ના લેવલે સ્પર્શ્યા બાદ આજે સતત ત્રીજો દિવસ અને 20 દિવસના મૂવિંગ એવરેજની નીચે પહોંચ્યો છે સ્ટોક. ઓબ્વિયસલી ટ્રેન્ડ વાઇઝ તો નેગેટિવ થયું છે. વાય આઈ એમ સેઇંગ સો કે તમે જો કે આવલની ચાર્ટમાં ઓલરેડી સ્ટોક હેડ મેડ લોઅર હાઈ ફોર્મેશન એન્ડ તમારા 200 દિવસનો જો મૂવિંગ એવરેજ છે આની નીચેમાં ટ્રેડ થાય છે. 27,230નો જો છે લો જો વેલ્યુ છે 200 દિવસની, આની નીચે ટ્રેડ થાય છે. તો અગર આની નીચે ક્લોઝિંગ આપી ડેફિનેટલી ઇટ કેન મૂવ ફર્ધર ડાઉન. દેટ ઇઝ 1 પોઈન્ટ. મારી આમાં સલાહ છે તમારા 27,136ની આસપાસમાં ટ્રેડ થાય છે તો કરંટ ભાવે ઉછાળ આવે તમે એકવાર વેચીને ચાલો. જો પ્રીવિયસ સ્વિંગ હાઈની વેલ્યુ આવે છે તમારા 27,900ની આસપાસ આવે છે તો તમે 27,900નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો. એન્ડ નીચેમાં હું ટાર્ગેટની વાત કરું તો આનું જો ટાર્ગેટ આવે છે તમારું 26,250નો આવે છે. તો ઉછાળ આવે તમે વેચીને ચાલો, આમાં સલાહ છે. એટલે જો ઉછાળો આવે તો વેચવાની સલાહ દેખાઈ રહી છે શ્રી સિમેન્ટની અંદર, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો. પરંતુ એ સાથે જ અત્યારે સમય થઈ રહ્યો છે ફરી એક નાનકડો વિરામ લેવાનો. વિરામ બાદ પાછા આવીએ અને ખાસ કરીને બ્રિજેશજીના આજના જે ટ્રેડિંગ કોલ્સ છે એના પર ચર્ચા કરીશું. પરંતુ હાલ રોકાઈએ વિરામ માટે. નમસ્કાર, સ્વાગત છે એક નાનકડા વિરામ બાદ આપનું માર્કેટ લાઈવમાં. અત્યારે આપણી સાથે બ્રિજેશસિંહ જોડાયેલા છે. સમય થઈ રહ્યો છે એમના પસંદગીના કોલ્સ જાણવાનો. તો બ્રિજેશજી, કયા સ્ટોક્સ આજે ખાસ જેના પર આપ નજર રાખી રહ્યા છો? તો 2 કોલ છે અને બાય સાઈડમાં છે. ફર્સ્ટ કોલ વુડ બી ફ્રોમ ઓઇલ એન્ડ ગેસ. તમે જો MGL બેસિકલી અગર તમે જો MGL છે, ચાહે વેલ છે, પેટ્રોલ છે, બધામાં તેજી છે. બટ ચાર્ટ વાઇઝ મને MGL ભાવે છે. વાય એમ સેઇંગ સો કે તમે જો કે ટ્રિપલ ટોપ ફોર્મેશન હતું આનું, ઉપરમાં 1729નો એન્ડ નીચેમાં અગર તમે જો તો એક રેન્જ હતી 1686ની. તો આ પ્રમાણે આ રેન્જ બ્રેક થઈ ગઈ છે એન્ડ સ્ટોક હેઝ બીન મૂવિંગ અબવ ઇન ધ ફ્યુચર. 1744ની આસપાસ ટ્રેડ કરે છે. તો કરંટ ભાવે તમે બાય કરી શકો. સ્ટોપ લોસ રાખો તમે 1710નો એન્ડ ટાર્ગેટ વાઇઝ તમારું 1775થી 1785ની આસપાસ ટાર્ગેટ આવે છે. વાય આ રેન્જ બ્રેક થઈ છે 1685ની નીચેમાં, ઉપરમાં તમારું 1727માં. તો આ તમારું અગર તમે ઉપરમાં તમે જોડો આ 1727માં તો સમવેર અરાઉન્ડ 1775 1785ની આસપાસ વચમાં આવશે. તો તમે કરંટ ભાવે બાય કરી શકો 1715નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો. બીજો જો કાઉન્ટર છે હિન્ડેલ્કો છે. સેમ પેટર્ન ફોર્મેશન છે. આ પણ અગર તમે જો નીચેમાં 689 690ની આસપાસ સપોર્ટ આવે છે એક 15 મિનિટમાં ચાર્ટમાં અગર તમે જો. એન્ડ ઉપરમાં અગર તમે જો તો એક રેઝિસ્ટન્સ છે 700 to 702માં. બટ ધ પોઝિટિવ સાઇડ કે આ વોલ્યુમ તે પ્રમાણે ઉપર ગયો છે તો આ ઇન્ડિકેશન છે કે ઇટ કેન ફર્ધર મૂવ ઓન ધ હાયર સાઇડ. 697માં ભાવમાં ટ્રેડ થાય છે તો કરંટ ભાવે
કોઈ પણ ઘટાડો આવે 695 સુધી or 694 સુધી તમે બાય કરી શકો. 690નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો એન્ડ પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 710 to 712. ટાઈમ ફ્રેમ બંને કાઉન્ટરમાં જો ટાઈમ ફ્રેમ છે હોલ્ડિંગ માટે 2 થી 3 દિવસ માટે છે. એટલે ખાસ કરીને જો તમને અહીંયાથી બેસ્ટ કોલ ખાસ નજરે પડી રહ્યા છે, એક મહાનગર ગેસ એટલે કે MGLનો 1715ના સ્ટોપ લોસ છે અને ટાર્ગેટ 1775ના છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખશો. અને બીજો હિન્ડાલ્કોનો સ્ટોક છે કે જ્યાં આગળ 690ના સ્ટોપ લોસ અને 710 712ના ટાર્ગેટ તમને આવતા જોવા મળી શકે છે, એટલે આના પર એક ખાસ ધ્યાન રાખજો. 690ના સ્ટોપ લોસની સાથે હિન્ડાલ્કો બાય કરવાનો છે. અને બીજી તરફ મહાનગર ગેસ પર એક તમારે ખાસ નજર રાખવાની છે, ત્યાં પણ આજે તમને એક સારી એવી તેજીના સંકેતો મળી શકે છે. પરંતુ બીજી તરફ જો આજના દિવસે આપણે OI એક્શન આધારિત ચર્ચા કરીએ તો આજે સૌથી વધારે OI એક્શન જે આપણને જ્યાં સારું જોવા મળી રહ્યું છે એમાં એશિયન પેઇન્ટનું કાઉન્ટર છે. જો અહીંયા આપણને થોડાક શોર્ટ બિલ્ટઅપ થતા જોવા મળી રહ્યા છે અને ગયા અઠવાડિયે આ કંપનીએ જ્યારે થોડાક પ્રાઇસ રાઇઝની જાહેરાત કરી હતી ત્યારે આ સ્ટોક ફરી એક વખત આપણને 200 દિવસની મૂવિંગ એવરેજને પાર કરતો દેખાયો હતો, પરંતુ બીજા દિવસે ઘટાડો આવ્યો અને આજે ફરી નીચે આવી ગયો છે. લાગે છે આજે છેલ્લા ઘણા વખતથી એક નીચે 2700 ઉપરમાં 3000 જે રેન્જ છે રેન્જની અંદર જ હજી થોડી વખત કન્સોલિડેટ થાય. બ્રિજેશજી, સી ડેફિનેટલી નીરજભાઈ, અગર તમે જો કે એક ન્યૂઝ આવી હતી, આ ન્યૂઝ પ્રમાણે સ્ટોક હેડ મૂવડ અપ. નાઉ આજના દિવસમાં અગર તમે જો તો ઓલરેડી જો સ્ટોક છે એક ગેપ ડાઉન ઓપનિંગ આપી છે એન્ડ સ્ટીલ ઇઝ બીન ટ્રેડિંગ નિયર ધી ડે લો. જો તમે રેન્જ કીધી ડેફિનેટલી કે નીચેમાં તમારું 2700ની આસપાસ પ્રિસાઇઝલી અગર તમે જો 2780ની આસપાસ યા 2800ની આસપાસ તમારું એક સપોર્ટ આવે છે. ઉપરમાં અગર તમે જો તો 3000 3020ની આસપાસ તમારું એક રેઝિસ્ટન્સ છે. અગર આ 3000થી ઉપર અગર ક્લોઝિંગ આપી દેન વી કેન સી સ્ટોક જમ્પિંગ ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 3200. બટ ઓવરઓલ ટ્રેન્ડ એટલો મજબૂત નથી છે. ન્યૂઝ પ્રમાણે સ્ટોક હેડ મૂવડ અપ. મને લાગે છે કે ઇટ માઇટ અગેન રીટેસ્ટ તમારું 2910 2920ની આસપાસ રીટેક્સ કરવાની શક્યતા છે. તો ઓવરઓલ ટ્રેન્ડ સાઇડવેઝ ટુ નેગેટિવનો જ છે. સ્ટોપ લોસની હું વાત કરું તો 3000નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો તમે. એન્ડ એઝ આઈ સેડ નીચેમાં તમારું 2910 to 2920ની આસપાસ સપોઝ છે ઇટ મેટ બી રીટેસ્ટેડ. એટલે થોડોક નેગેટિવ સાઇડવેઝ નેગેટિવ અહીંયાથી વ્યૂ 3000નો સ્ટોપ લોસ રાખો. નીચેમાં તમને 2910 2900ની આજુબાજુના લક્ષ્યાંક આવી શકે છે, એટલે વેચવાલી તમે અહીંયાથી એક શોર્ટ ટર્મ માટે કરી શકો છો એશિયન પેઇન્ટની અંદર. પરંતુ એ સાથે જ બ્રિજેશજી અત્યારે આપની રજા લેવાનો સમય, જે પણ કોઈ સ્ટોક ડિસ્કસ કર્યા અંગેના આપના કોઈ ડિસ્ક્લોઝર? So, Nirabhai, as we know, whatever stocks we have discussed, આ ઇલિસ્ટ્રેશન ડૉક્ટર હતું, કોઈ રિકમેન્ડેશન નથી છે. પર્સનલ મારી આમાં યા મારી રિલેટિવની એપોલેન્ડ એસોસિએશન કોઈ પણ ઇન્ટરેસ્ટ નથી છે. whatever stock we discuss, વ્યુઅર્સના ઓલવેઝ સલાહ છે હેવ અ વર્ડ વિથ યોર ફાઇનાન્શિયલ એડવાઇઝર બિફોર બાઇંગ ઇટ. એન્ડ તમારું ખૂબ ખૂબ વાટો કોલિંગ છે.